નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ગરબાડા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સીડીપીઓને આપ્યું આવેદનપત્ર। ગરબાડા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આંગણવાડી વર્કરો સરકારની સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા। ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ગરબાડા તાલુકાના આંગણવાડી કર્મચારીઓ આંગણવાડી કાર્ય બંધ રાખી પોતાની પડતર માંગણીઓને લઈને સીડીપીઓને આવેદન આપ્યું હતું। આજે અમે અહીંયા તમામ આંગણવાડી વર્કર બહેનો અને તેડાગર બહેનો ગરબાડા ઘટક 1 અને 2 અહીંયા ભેગા થયા છે। સરકારને અમે પહેલાં પણ ઘણી એવી અમારા મુદ્દાઓને લઈને પ્રશ્નોને લઈને સમસ્યાઓને લઈને માંગણી કરી ચૂક્યા છે, પણ અત્યાર સુધી સરકારે કોઈ અમને આની સંતોષકારક જવાબ નથી આપ્યો। એના લીધે અમે 16 અને 17 આ 2 તારીખોમાં આંગણવાડી તમામ કાર્ય બંધ રાખ્યું છે। પોષણ ટ્રેકરમાં બી અમે કોઈ કામ કર્યું નથી મોબાઈલમાં। અમારા મેઇન મુદ્દાઓ છે કે અમારે વય મર્યાદા જે છે નોકરીમાં એમાં વધારો કરે। 58 વર્ષની જગ્યાએ 60 વર્ષની વય મર્યાદા કરે નોકરીમાં, બરાબર। ત્યાર પછી જે અમને મોબાઈલ આપ્યા છે 5 વર્ષથી એ બરાબર કામ નથી કરતા, તો નવા મોબાઈલ આપે અને વધારાની કામગીરી બંધ કરે, પ્લસ કે રજિસ્ટરો કાં તો મોબાઈલમાં કામ આપે। અને 2018માં છેલ્લા પગાર વધારો કર્યો હતો, ત્યાર પછી કોઈ પગાર વધારો કર્યો નથી। આપનું નામ? ચૌહાણ મયુરીબેન। જેમાં તેમણે જણાવ્યું હતું કે 2022માં કરેલ વાયદાઓ અમલ રાજ્ય સરકારે હજુ સુધી કર્યો નથી, તેમજ 60 વર્ષની વયમર્યાદા કરવી, 2018 પછી પગાર વધારો કર્યો નથી, જેથી પગારમાં વધારો કરવામાં આવે, નવા મોબાઈલ આપવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે, નિયમિત બિલો ચૂકવવામાં આવે, તેમજ રજિસ્ટર અથવા મોબાઈલ બેમાંથી એક જ કામગીરી કરાવવામાં આવે, વધારાની કરાતી કામગીરી બંધ કરાવવામાં આવે જેવી માંગણીઓ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ એકઠા થઈને સીડીપીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અમારે જે પ્રમોશન આપવાના હોય છે આંગણવાડી વર્કર તેડાગરમાંથી, તે પ્રમોશનમાં અમારે 35 વર્ષની વય કે છે, તો 35 વર્ષની જગ્યાએ અમારે 45 વર્ષની વય કરે અને અમને કાયમી કરે। અને અમને અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી છે, અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી નથી, ઘણી બહેનો રિટાયર થઈને જતી રહી છે, તો બી અમને કશું સરકારે અમને આશાપૂર્વક એવો જવાબ આપ્યો નથી એમ। એટલે અમે બધી બહેનો 16 અને 17 તારીખે 2 દિવસની હડતાલ પાડી છે અને કોઈ બી કામગીરી કરીશું નહીં। આપનું નામ? નલવાયા સંધ્યાબેન ભારત। અમારી માંગણીઓ એટલી છે કે અમને પગાર વધારો કરે, કાયમી કરે, તેમજ જે વધારાની કામગીરી છે એ કામગીરીમાંથી અમને મુક્ત કરે, કાં તો રજિસ્ટરો કાં તો મોબાઈલ, બેમાંથી એક વસ્તુ આપે, નિયમિત અમને બિલો આપે, નિયમિત પગાર કરે અને વધારાની જે કામગીરી છે એનામાંથી અમને મુક્ત કરે। આપનું નામ? અમલિયા સોનલબેન સુરેશભાઈ।